કર્મકાંડમાં આપણે જોયું છે કે કર્માંગ દેવતા હોય છે. આપણે જ્યાં હોય એમાં બોલીએ કર્માંગ દેવતા પ્રિયંતાન નવમો. વિવાહમાં અગ્નિ છે. સૌલાયનની અંદર અગ્નિ સૂર્ય પ્રજાપતિ છે. સ્થાલીપાકની અંદર અગ્નિ છે. ગર્ભાધાન સંસ્કારમાં બ્રહ્મા છે. પુસંમને પ્રજાપતિ છે. સીમંતમાં ધાતા છે. જાતગર્ભમાં મૃત્યુ છે. નામકર્મ નિષ્ક્રમણ અન્નપ્રાશન આમાં સવિતા કર્માંગ દેવતા છે. ચૌલ સંસ્કારમાં કેશિન છે. ઉપનયનમાં ઇન્દ્ર શ્રદ્ધા મેધા. એના અંત વિશે શું શરૂઆત છે? જે જૂના પુનઃ જે ઉપનયન આપણે કરીએ એમાં અગ્નિ છે. સમાવર્તનમાં ઇન્દ્ર છે. ઉપાકર્મની અંદર અને મહા જે નામાદિક જે થતા હોય છે વ્રત એની અંદર સવિતા છે. વાસ્તુ હોમની અંદર વાસ્તુસ્પતિ છે. એના અંતે પ્રજાપતિ છે. આગ્રાયણ એ આગ્રાયણ છે. નાગબલીની અંદર સર્પ કર્માંગ દેવતા છે. તલાવ વગેરે જે જલાશયો કરવામાં આવે છે એમાં વરુણ કર્માંગ દેવતા છે. ગ્રહયજ્ઞની અંદર નવગ્રહ કર્માંગ દેવતા છે. અને જે હોમ થતા હોય છે એમાં કુષ્માંડ હોમ હોય છે. એમાં ચંદ્રાયણને અજ્ઞાધાન વિશે અગ્નિ પોતે છે એ લોકો એને કર્માંગ દેવતા. અગ્નિ સ્ટોમ જે થતો હોય છે એની અંદર અગ્નિ કર્માંગ દેવતા છે. ઇષ્ટ કર્મોની અંદર પ્રજાપતિ છે. એટલે કોઈ પણ પૂજા હોય એમાં તેન કર્માંગ દેવતા પ્રિયંતાન નમમ એમ બોલવામાં આવે છે.